ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો છેલ્લે લાસ્ટ લેક્ચરની અંદર આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો છે તો એ સંયોજનોની આપણે વાત કરતા હતા। તો એની અંદર આપણે રાસાયણિક ગુણધર્મો છે હેલો આલ્કેન અને હેલો એરિનના રાસાયણિક ગુણધર્મની આપણે શરૂઆત કરી હતી। તો વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે હેલો આલ્કેન સંયોજનોની છે એ ત્રણ રાસાયણિક પ્રક્રિયાઓ છે, કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા, વિલોપનની પ્રક્રિયા અને ધાતુઓ સાથેની। તો એની અંદર પહેલી જે આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ છે તો એની અંદર આપણે વાત કરી હતી। તો વિદ્યાર્થી મિત્રો હવે એની અંદર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કોને કહેવાય, ત્યાર પછી તમને ખાસ મોસ્ટ આઈએમપી નીટની અંદર એમસીક્યુ કીધું હતું કે ભાઈ ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક। તો આપણે એની અંદર બે ઉદાહરણ આપ્યા હતા, સાયનાઇડ અને નાઇટ્રાઇટ, CN અને NO2। તો એની અંદર છે સાયનાઇડની અંદર વાત કરી હતી, કાર્બન છે એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે અને નાઇટ્રોજન કરી શકે। એવી જ રીતે NO2 ની અંદર પણ નાઇટ્રોજન અને ઓક્સિજન, તો એ કઈ નિપજ મળે છે એ આપણે ખાસ એમસીક્યુની અંદર ખબર હોવી જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો હવે આજે આપણે આજના લેક્ચરની અંદર જે પ્રશ્ન જે તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તો એ મોસ્ટ આઈએમપી જે આપણો ક્વેશ્ચન છે તો એ આજે આપણે અભ્યાસ કરવાનો છે। તો જે ક્વેશ્ચન છે એનું નામ આપણે જોઈએ કે દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી, દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જેને આપણે કેવું હોય તો SN2 શું આપણે SN2 રિએક્શન અથવા SN2 પ્રક્રિયા। તો SN2 પ્રક્રિયા છે આપણે ઇંગ્લિશની અંદર તમને એનો મિનિંગ સમજાવવું। હવે આપણે જ્યારે છે એ આખું નહીં બોલીએ દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા એમ નહીં, શું આપણે કહેશું SN2 પ્રક્રિયા। તો જો હવે આપણે ટુનો મિનિંગ શું થાય તો ટુનો મિનિંગ થાય બાયોમોલેક્યુલર। શું થાય? બાયોમોલેક્યુલર। તો બાયોમોલેક્યુલર એટલે શું થશે? દ્વિઆણ્વીય। પછી આવશે N એટલે ન્યુક્લિયોફિલિક। શું થશે? ન્યુક્લિયોફિલિક। ઓકે। અને ત્યાર પછી S એટલે સબસ્ટિટ્યુશન અને રિએક્શન, પ્રક્રિયા એટલે રિએક્શન। ઓકે। તો આ એનું ઇંગ્લિશની અંદર ફૂલ ફોર્મ તમને આવડવું જોઈએ। SN2 રિએક્શન એટલે બાયોમોલિક્યુલર, ન્યુક્લિયોફિલિક, સબસ્ટિટ્યુશન, રિએક્શન। ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા છે એ આપણે સમજવાની છે। તો એની અંદર આપણે શરૂઆત કરીએ તો દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા। તો સૌ પ્રથમ પહેલાં આપણે વાત કરીએ કે ભાઈ દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા છે તો એ કોની વચ્ચે આપણે કરવી છે તો CH3Cl એટલે આને જ કહેવાય ક્લોરોમિથેન। તો ક્લોરોમિથેન અને હાઇડ્રોક્સાઇડ આયન વચ્ચેની પ્રક્રિયા થઈ ક્લોરોમિથેન અને હાઇડ્રોક્સાઇડ આયન। હમણાં સમજાવું સાથે સાથે હાઇડ્રોક્સાઇડ છે એ હાઇડ્રોક્સાઇડ આયન। તો હાઇડ્રોક્સાઇડ આયનની પ્રક્રિયા મિથેનોલ શું આપશે આપને? મિથેનોલ અને છે અને ક્લોરાઇડ આયન, મિથેનોલ અને ક્લોરાઇડ આયન બનાવે છે। તો એની અંદર છે એ શું બનાવે છે? મિથેનોલ અને ક્લોરાઇડ આયન બનાવે છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે કોના વચ્ચે પ્રક્રિયા કરવી છે? CH3Cl અને હાઇડ્રોક્સાઇડ આયન સાથે પ્રક્રિયા કરતા છે એ આપને શું મળે છે તો કે મિથેનોલ અને ક્લોરાઇડ આયન છે એ આયન બનાવે છે। બીજું કે વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયા કયા ક્રમની પ્રક્રિયા છે? તો આપણે ચોથું ચેપ્ટર રાસાયણિક ગતિકીય ચેપ્ટર ભણી ગયા। તો આ પ્રક્રિયા છે તે દ્વિતીય ક્રમની ગતિને અનુસરે છે। તો જે કોને અનુસરે છે? દ્વિતીય ક્રમની। તો દ્વિતીય ક્રમની ગતિને શું કરે છે? અનુસરે છે। તો વિદ્યાર્થી મિત્રો બધાને ખબર છે કે જે દ્વિતીય ક્રમની છે એ ગતિને અનુસરે છે એટલે એનો મિનિંગ શું છે તો કે એટલે કે પ્રક્રિયામાં
એટલે કે પ્રક્રિયામાં શું થશે? તો પ્રક્રિયામાં છે એ વેગ બંને પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે. તો કોના ઉપર આધાર રાખશે? તો પ્રક્રિયામાં છે એ વેગ બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે. તો એ હમણાં તમને રિએક્શન લખી અને સમજાવું. હાલો, હવે આપણે જો બધાનું ધ્યાન અહીંયા વ્યવસ્થિત રીતે આ પ્રક્રિયા સમજવાની છે. તો એની અંદર આપણે પહેલાં વાત કરીએ ક્લોરોમિથેન. તો ક્લોરોમિથેન એટલે તમને ખબર છે કે ક્લોરીન સાથે છે એ 3 શું જોડાયેલ, કાર્બન સાથે છે એ 3 હાઇડ્રોજન અને એની સાથે એક શું જોડાયેલો છે? Cl. એની સાથે તમારે કોની પ્રક્રિયા કરવી છે? તો હાઇડ્રોક્સાઇડ આયન. તો વિદ્યાર્થી મિત્રો, આ જે હાઇડ્રોક્સાઇડ આયન છે એ આપણો શું છે? તો એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે. શું છે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. અને જ્યારે આ છે એને કહેવાય પ્રક્રિયાર્થી. શું કહેવાય આને? પ્રક્રિયાર્થી. તો આ જે છે એને પ્રક્રિયક કહેવાય અને આ જે છે એને પ્રક્રિયાર્થી કહેવાય. ઓકે, હવે જુઓ, આપણે આ જે લીધું તો એની અંદર આ કાર્બન છે એનું સંકરણ કેવું છે? તો સંકરણ sp3 સંકરણ છે. અને sp3 સંકરણ હોય એટલે તમને બધાને ખબર છે એનો આકાર સમચતુષ્ફલકીય. કેવો હોય એનો આકાર? સમચતુષ્ફલકીય આકાર હોય છે. હવે આપને બધાને ખબર છે કે આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે. તો એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક શું કરશે? તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એ તમને બધાને ખબર છે કે આ કાર્બન અને ક્લોરીન વચ્ચેનો જે બંધ છે એ બંધ કેવો છે? ધ્રુવીય. કારણ કે આ જે બે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન યુગ્મ ક્લોરીનની વિદ્યુત ઋણતા વધુ હોવાના કારણે ક્લોરીન તરફ આકર્ષાયેલા હોય છે. એટલે કાર્બન આંશિક ધન વીજભાર અને ક્લોરીન આંશિક ઋણ વીજભાર ધરાવે છે. તો હવે આપને બધાને ખબર છે કે આ OH- છે એ OH- કોના ઉપર એટેક કરશે? તો એ કાર્બન ઉપર છે એ શું કરશે? હુમલો કરશે. શું કરશે? કાર્બન ઉપર. તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન આંશિક ધન વીજભાર ધરાવતો હોવાના કારણે તેના ઉપર છે એ શું કરે છે? હુમલો કરે છે. અને આપને શું આપે છે? તો આપને મધ્યવર્તી સંયોજન છે એ મધ્યવર્તી સંયોજન આપને આપે છે. તો જે મધ્યવર્તી સંયોજન જે આપને આપે છે તો એ મધ્યવર્તી સંયોજન છે એ સંયોજનની વાત કરીએ તો મધ્યવર્તી સંયોજન છે એ આપને કેવી રીતે આપશે? તો એ પણ તમને અહીં સમજાવું. હવે જો આ જે કાર્બન છે તો આ મેલેકો કાર્બન, જો આનો આકાર છે એ કેવો હતો? sp3 સંકરણ હતું અને સમચતુષ્ફલકીય આકાર હતો. પરંતુ હવે જે આ કાર્બનનું સંકરણ બદલાય અને શું થઈ જશે? તો આ કાર્બનનું સંકરણ બદલાય અને sp2 સંકરણ થશે. કેવું સંકરણ થશે? sp2. શું કા sp2 સંકરણ થયું એ પણ તમને સમજાવી દઉં. કારણ કે આ જે મધ્યવર્તી સંયોજન બને છે તો મધ્યવર્તી સંયોજનની અંદર CCl વચ્ચેનો બંધ આંશિક રીતે તૂટે છે અને કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો જે આ બંધ છે એ આંશિક રીતે શું થાય છે? બને છે. એટલે બંને પ્રક્રિયાઓ છે એ શું થાય છે? તો બંને પ્રક્રિયાઓ અહીંયા એક સાથે થાય છે. કાર્બન અને ઓક્સિજન વચ્ચે બંધ બનવાની પ્રક્રિયા છે તે, અને કાર્બન અને Cl વચ્ચેની છે એ બંધ તૂટવાની પ્રક્રિયા છે એ બંને એક સાથે થાય છે. તો આ સંયોજન જે મળશે આપને એને મધ્યવર્તી સંયોજન શું આપણે કહેશું? મધ્યવર્તી અથવા સંકીર્ણ સંયોજન શબ્દ છે એ પણ તમે શું કરી શકો? શબ્દ વાપરી શકો. પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આ SN2 પ્રક્રિયા છે એ માત્ર ને માત્ર એક જ છે. એ શું થાય છે? એક જ તબક્કામાં છે, એક જ તબક્કામાં થાય છે. એટલે અહીંયા આપણે આને કેવું હોય તો આને આપણે મધ્યવર્તી શબ્દના બદલે જો મધ્યવર્તી શબ્દ આપણે વાપરીએ ને તો આપણે એમ કહી શકાય કે આ પ્રક્રિયા 2 તબક્કામાં થશે. એટલે આપણે આને છે એ શબ્દ શું વાપરીએ તો આપણે આને એમ કહેવાય કે સંકીર્ણ સંયોજન. કયું સંયોજન આપે છે આપને? સંકીર્ણ સંયોજન અથવા તો સંકીર્ણ અથવા સંક્રાંતિ અવસ્થા કહેવાય. અને કઈ અવસ્થા કહેવાય? સંક્રાંતિ અવસ્થા. તો એ સંક્રાંતિ અવસ્થા જે આ આપને છે એ શું આપે છે? સંક્રાંતિ અવસ્થા.
હાલો, તો આ જે સંક્રાંતિ અવસ્થા છે તો આપણે આને મેળવવું હોય નિપજ સ્વરૂપે તો મેળવી શકાતું નથી. એટલે આપણે છે એમ કહી શકાય કે શું થશે, તો આ જે છે એ એક જ તબક્કામાં પ્રક્રિયા થશે. હવે જુઓ કે ભાઈ આ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ આંશિક રીતે છે એ બંધ છે એ બનશે, અને કાર્બન અને ક્લોરીન વચ્ચેનો છે એ બંધ છે એ આંશિક રીતે છે એ શું થશે, તો આંશિક રીતે છે એ તૂટશે. એટલે બંને પ્રક્રિયાઓ એક સાથે પ્રક્રિયાઓ થાય છે. અને આ ત્રણ હાઇડ્રોજન જે જોડાયેલા છે એ ત્રણ હાઇડ્રોજન છે એ એક જ સમતલની અંદર ગોઠવાયેલા હોય છે. એટલે સંકરણ એનું sp2 થઈ ગયું. sp2 સંકરણ હોય એટલે આપણે એમ પણ કહી શકાય કે એનો આકાર છે એ શું હોય, સમતલીય ત્રિકોણ. તો એની અંદર છે એ હવે શું થશે, તો હવે એની અંદર આ જે Cl પરમાણુ છે એ સંપૂર્ણપણે બંધ તૂટી જશે. એટલે ક્લોરાઇડ આયન છે એ દૂર થશે, અને કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ છે એ સંપૂર્ણ છે એ શું થશે, તો સંપૂર્ણ બની જશે. પણ એની અંદર આપને છે એ નિપજ શું મળશે, તો નિપજ છે એ મિથેનોલ. એટલે જો અહીં લખું હું OH, અહીંયા કાર્બન, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન, અને પ્લસ છે એ શું મળશે આપને, તો પ્લસ છે એ આપને ક્લોરાઇડ આયન આપશે. તો આ આપણે વિદ્યાર્થી મિત્રો મળ્યું મિથેનોલ, અને આ જે મળ્યું એને શું કહેવાય, ક્લોરાઇડ આયન કહેવાય. શું કહેવાય, ક્લોરાઇડ આયન. હવે બીજું આપણે વાત કરીએ કે ભાઈ પ્રક્રિયક અને નિપજ છે, તો એ પ્રક્રિયક અને નિપજનો જે વિન્યાસ છે એ વિન્યાસ શું થાય છે, તો તમે જોઈ શકો છો કે એનો વિન્યાસ છે એ વિન્યાસ ઉલટાઈ જાય છે. શું કા ઉલટાઈ જશે, એનું પણ તમને કારણ ખબર હોવી જોઈએ. જો અત્યારે આપણે આ બાજુ હાઇડ્રોજન હતા, પ્રક્રિયાર્થી હતો ત્યારે, પણ જો નિપજની અંદર આ હાઇડ્રોજન છે એનીથી વિરુદ્ધ સાઈડની અંદર જતા રહ્યા, એટલે આપણે એમ કહી શકાય કે વિન્યાસ છે એનો શું થાય, તો વિન્યાસ છે એ ઉલટાઈ જાય. તો એનું પણ ઉદાહરણ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આપણે છે એ ચોમાસાની અંદર જે અમ્બ્રેલાનો ઉપયોગ કરીએ છીએ, તો એ તમને ખબર છે કે ભાઈ જો એ અમ્બ્રેલા કાગડો થઈ જાય તો શું થાય કે એનો વિન્યાસ છે એ વિન્યાસ શું થાય, ઉલટાઈ જાય. તો એવી રીતની આ પ્રક્રિયા છે. તો એની અંદર આ વિન્યાસ છે એ વિન્યાસ ઉલટાવાનું કારણ શું છે, તો એ કારણ પણ તમને કહી દઉં કે આપણો જે આ OH એટલે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એને હુમલો કરવો છે, પણ આ Cl પરમાણુ છે એ પણ નેગેટિવ ચાર્જ હોય, અને આપણો જે OH છે એનો પણ નેગેટિવ ચાર્જ હોય. તો એને હુમલો કરવો હોય તો શું કરવું પડે, તો આ Clની વિરુદ્ધ દિશામાંથી હુમલો કરી શકે. એટલે આ બાજુથી એને શું કરવું પડે, હુમલો કરવો પડે. એટલે એનું છે એ વિન્યાસ છે એ વિન્યાસ શું થાય છે, તો વિન્યાસ છે એ ઉલટાઈ જાય છે. ખબર પડી? હાલો, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો કે જ્યારે સંક્રાંતિ અવસ્થા હોય, કઈ અવસ્થા હોય એ પણ સમજાવી દઉં તમને કે સંક્રાંતિ અવસ્થામાં જ્યારે કાર્બન પરમાણુ છે એ પરમાણુ એક જ સમયે હુમલો કરનાર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે કે OH પ્રક્રિયક અને દૂર થનાર અવિશિષ્ટ સમૂહ એટલે ક્લોરાઇડ આયન, તો એ ક્લોરાઇડ આયન છે એ એક જ સમયે શું થયા હોય છે, જોડાયેલા હોય છે. ત્યારે જે આ બંધારણ છે એ બંધારણ કેવું છે, તો એ બંધારણ અસ્થાયી છે. કેવું બંધારણ છે, અસ્થાયી. જો તમારે આ પ્રોડક્ટ જોતી હોય, નિપજ જોતી હોય, તો આ નિપજ તમે મેળવી શકો નહીં. એટલે કે તેનું અલગીકરણ છે એ અલગીકરણ અલગ કરવું હોય આને, તો એ અલગ થઈ શકતું નથી. અને આનું કારણ એ છે કે સંક્રાંતિ અવસ્થામાં છે એ કાર્બન પરમાણુ જુઓ કેટલા, 1 2 3 4 અને 5 છે એ પરમાણુ સાથે જોડાયેલ હોવાથી તે શું છે, અસ્થાયી છે. તો એ અસ્થાયી હોવાના કારણે એ આપણે મેળવી શકાતું નથી. હવે વિદ્યાર્થી મિત્રો એની અંદર હવે તમને ખબર પડી કે આપને કોઈ પૂછે કે SN2 પ્રક્રિયા છે એ કેટલા તબક્કામાં થાય છે, તો હવે તમે એમ ન કહી શકો ને કે 2 તબક્કામાં થાય છે. કારણ કે હવે પ્રક્રિયા ભલે સંક્રાંતિ અવસ્થા મળે છે આપને, પણ સંક્રાંતિ અવસ્થા અસ્થાયી છે. તો આપને તો શું થશે, ડાયરેક્ટ નિપજ જ મળવાની છે પ્રક્રિયકમાંથી. તો આપણે એમ કહી શકાય કે SN2 પ્રક્રિયા છે એ SN2 પ્રક્રિયા કેવા કે ભાઈ એક જ તબક્કામાં છે, એ એક જ તબક્કામાં થાય છે. શું થાય છે, એક જ તબક્કામાં થાય છે. ઓકે, હવે આપણે એની અંદર તમને બધાને ચોથું ચેપ્ટર આપણે ભણી ગયા. એની અંદર આપને બધાને ખબર છે કે આપણે એમ કીધું કે આ પ્રક્રિયા છે એ પ્રક્રિયા દ્વિતીય ક્રમને, આ પ્રક્રિયા શું કરે છે, દ્વિતીય ક્રમને અનુસરે છે. કયા ક્રમને, દ્વિતીય ક્રમ.
તો દ્વિતીય ક્રમને ક્યારે અનુસરે? તો તમને બધાને ખબર છે કે ભાઈ આની અંદર જે બંને પ્રક્રિયકો છે તો એ બંને પ્રક્રિયકો શું હોય? તો કે ભાઈ બંને પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખે. કોણ આધાર રાખે? પ્રક્રિયા વેગ. આપણી ટેક્સ્ટબુકમાં નથી આપ્યું પણ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ પ્રક્રિયા વેગ. તો પ્રક્રિયા વેગ ચલે છે શું લખાશે? તો કે OHની સાંદ્રતા અને CH3Cl ની સાંદ્રતા ઉપર આધાર રાખે. એટલે અહીંયા 1 અહીંયા 1 એટલે આપણે હમણાં ભણી ગયા ચોથું ચેપ્ટર એમાં આવતું હતું કે ભાઈ પ્રક્રિયા ક્રમ ઇક્વલ ટુ શું થાય? 1+1 એટલે પ્રક્રિયા ક્રમ છે એ કયા ક્રમનો થયો? દ્વિતીય ક્રમની પ્રક્રિયા થઈ. એટલે SN2 પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા? SN2 પ્રક્રિયા. તો SN2 પ્રક્રિયા છે એ કયા ક્રમની પ્રક્રિયા છે? દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. કયા ક્રમની? દ્વિતીય ક્રમની પ્રક્રિયા. શા માટે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે? તો એ પણ તમને ખબર હોવી જોઈએ કે આ પ્રક્રિયાનો વેગ બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે. કોના ઉપર આધાર રાખે છે? બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે. એટલે આ પ્રક્રિયાને કયા ક્રમની પ્રક્રિયા કહેવાય? દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહેવાય. ઓકે, હાલો. હવે ત્યાર પછી નીટની અંદર મોસ્ટ આઈએમપી જે MCQ વારંવાર પૂછાય છે તો એની પણ વાત કરી દઈએ. તો એની અંદર પ્રક્રિયા છે તો એ પ્રક્રિયાનો આપણે વેગ છે તો એ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ તમને આવડવો જોઈએ. તો પ્રક્રિયાનો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે એની આપણે વાત કરવી છે. તો પ્રક્રિયાનો છે એ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ. તો એ વિદ્યાર્થી મિત્રો એક જ વસ્તુ યાદ રાખવાની છે. ટૂંકમાં તમને સમજાવી દઉં કે SN2 પ્રક્રિયાનો જ્યારે હંમેશા કોઈ પણ જુદા જુદા ઉદાહરણ આપી અને તમને એમ કે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે એ નક્કી કરો ત્યારે તમારા મગજની અંદર એક જ શબ્દ આવવો જોઈએ. તો કયો શબ્દ આવવો જોઈએ? તો કે અવકાશીય અવરોધ. આ કોના માટે હું શબ્દ કહું છું? અવકાશીય અવરોધ. તો એ SN2 માટે શબ્દ જો તમને યાદ આવી જાય અવકાશીય અવરોધ એટલે તમે નીટનો છે એ આમાંથી કોઈ પણ MCQ પૂછાય તમે છે એ સરળતાથી સોલ્વ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો એની અંદર હું જુદા જુદા પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક હેલો આલ્કેન લઉં. તો જો હાઇડ્રોજન, કાર્બન, હાઇડ્રોજન એની સાથે Cl જોડાયેલો છે. અહીંયા આપણે લઈએ CH3, કાર્બન, હાઇડ્રોજન અને Cl. પછી આપણે લઈએ અહીંયા CH3, કાર્બન, CH3, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા ક્લોરીન લઈએ. પછી અહીંયા CH3, અહીંયા કાર્બન, અહીંયા CH3, અહીંયા CH3, અહીંયા આપણે લઈએ Cl. તો બધાને ખબર છે આ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલ એટલે એને તૃતીયક હેલો આલ્કેન કહેવાય. આ કાર્બન છે એ બીજા 2 કાર્બન સાથે એટલે એને દ્વિતીયક કહેવાય. આ કાર્બન બીજા 1 કાર્બન સાથે એટલે એને પ્રાથમિક કહેવાય. અને આને કહેવાય CH3Cl. આને પ્રાથમિક ન કહેવાય, દ્વિતીયક ન કહેવાય અને તૃતીયક ન કહેવાય કારણ કે આ કાર્બન છે એ બીજા કેટલા? 3 હાઇડ્રોજન સાથે જોડાયેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કે ભાઈ મિથાઇલ હેલાઇડ છે એટલે આને આપણે શું કીધું? મિથાઇલ હેલાઇડ. એટલે અહીં Cl લખ્યું એટલે એને કહેવાય મિથાઇલ ક્લોરાઇડ. શું કહેવાય એને? મિથાઇલ ક્લોરાઇડ. તો મિથાઇલ ક્લોરાઇડ છે તો એ મિથાઇલ ક્લોરાઇડની પ્રતિક્રિયાત્મકતા છે તો એ પ્રતિક્રિયાત્મકતા અથવા સૌથી વધુ ઝડપીથી છે એ શું કરે છે? SN2 પ્રક્રિયા આપે છે. તો મિથાઇલ ક્લોરાઇડ SN2 પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? SN2 પ્રક્રિયા સૌથી શું આપે છે? તો કે સૌથી વધુ ઝડપથી પ્રક્રિયા કરે છે. સૌથી વધુ ઝડપી પ્રક્રિયા થાય છે. પ્રતિક્રિયાત્મકતાની વાત કરવી છે ને. તો હવે એની અંદર આની અંદર શા માટે સૌથી ઝડપથી પ્રક્રિયા થશે?
તો આપને બધાને ખબર છે ન્યુક્લિયોફિલિક કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આને છે એ સરળતાથી શું કરી શકે, તો સરળતાથી એટેક કરી શકે. શું કારણ કે આ કાર્બન સાથે અહીંયા નાના નાના છે એ શું છે સમૂહો, એટલે કે નાના નાના 3 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે. એટલે આનો અવકાશીય અવરોધ છે એ કેવો હોય, તો અવકાશીય અવરોધ સૌથી ઓછો હોય. આનો અવકાશીય અવરોધ છે એ કેવો હશે, તો આનો અવકાશીય અવરોધ છે સૌથી છે એ કેવો હોય, તો સૌથી ઓછો હોય. એટલે શું થાય, સરળતાથી આપણો ન્યુક્લિયોફિલિક એટલે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એ એટેક કરી શકે. પણ જો પ્રાથમિક હેલો આલ્કેનની અંદર જોશો તો એક મોટું ક્રિયાશીલ સમૂહ છે અને 2 છે એ શું છે હાઇડ્રોજન છે, એટલે ન્યુક્લિયોફિલિક છે આના કરતાં આમાં છે થોડીક શું થાય, મુશ્કેલી થાય. એટલે અહીંયા ન્યુક્લિયોફિલિકને છે એ એટેક કરવો હોય પણ અહીંયા અવકાશીય અવરોધ નડે ને, કારણ કે આ ન્યુક્લિયોફિલિક અને આ મોટું જે ગ્રુપ છે એ બંને વચ્ચે થોડુંક શું થતું હોય, અપાકર્ષણ થતું હોય. તો એ અપાકર્ષણના કારણે છે એ શું થશે, અહીંયા થોડીક મુશ્કેલી થશે. એના કરતાં દ્વિતીયક હેલો આલ્કેનની અંદર જશો તો અહીંયા 2 મોટા છે એ ક્રિયાશીલ ગ્રુપ છે. તો આપણે અહીંયા ન્યુક્લિયોફિલિકને અહીંયા છે આના કરતાં શું થાય, વધારે મુશ્કેલી સર્જાય. અને અહીંયા છે એ ન્યુક્લિયોફિલિક છે, તો ન્યુક્લિયોફિલિકને અહીંયા 3 મોટા ક્રિયાશીલ સમૂહ જોડાયેલા છે. તો અહીંયા શું થશે, વધારે છે એ મુશ્કેલી છે એ મુશ્કેલી સર્જાશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને કોઈ એમ કે ભાઈ SN2 પ્રક્રિયાનો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ, તો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ તૃતીયક આલ્કાઇલ હેલાઇડમાં સૌથી ઓછો, એના કરતાં વધારે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડમાં સરળતાથી પ્રક્રિયા થઈ શકે, એના કરતાં પ્રાથમિકની અંદર સરળતાથી પ્રક્રિયા થઈ શકે, અને એના કરતાં CH3Xમાં સરળતાથી પ્રક્રિયા થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્રમ છે એ આપને ભૂલાવવો જોઈએ નહીં. તો એની અંદર અવકાશીય અવરોધ છે એ જો એક શબ્દ છે એ શું કરો, યાદ રાખો, તો તમને છે એ સરળતાથી સમજાઈ જાય. ઓકે, હાલો, તો આવડશે બધા વિદ્યાર્થી મિત્રોને. તો અહીંયા છે એ આપણી SN1 પ્રક્રિયા છે. તો એ SN1 પ્રક્રિયા શું થઈ, તો SN1 પ્રક્રિયા છે એ આપણે કમ્પ્લીટ તૈયાર કરી. તો હવે આવતા લેક્ચરની અંદર છે એ SN1 પ્રક્રિયા છે, તો એ SN1 પ્રક્રિયાની વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, કમ્પ્લીટ આ તમારો 4 માર્ક્સનો ક્વેશ્ચન છે એ કમ્પ્લીટ તમારે લખવાનો છે, અને જે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ જ રીતે કમ્પ્લીટ તૈયાર કરવાનો છે અને લખવાનો છે. ઓકે, એટલે આવતા લેક્ચરની અંદર છે એ SN1 પ્રક્રિયા છે, તો SN1 પ્રક્રિયાની આપણે આવતા લેક્ચરની અંદર વાત કરી દઈશું.